માયાભાઈના દીકરા જયરાજ આહિર અને બગદાણાના આગેવાન વચ્ચેની બબાલ જે ચાલી રહી છે તેની અંદર હવે કોળી સમાજ સામે આવ્યો છે અને કોળી સમાજના જે ધારાસભ્ય છે હીરાભાઈ સોલંકી તે નવનીતભાઈને મળવા માટે પહોંચ્યા હતા, પરંતુ આ બધી જ બાબતની વચ્ચે એક અપડેટ મોટી આવી રહી છે અને આ મોટી અપડેટ છે પીઆઈને લઈને, જે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી હતી તે જ પોલીસ અધિકારીને લઈને આ મોટી અપડેટ સામે આવી છે। શું છે આ અપડેટ તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાના આગેવાન નવનીતભાઈ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમને મારવામાં આવ્યો છે। તેઓ અત્યારે હોસ્પિટલાઇઝ છે અને આ મારનાર વ્યક્તિ જે છે તેની પાછળ જયરાજ આહિર એટલે કે માયાભાઈ આહિરનો દીકરો જે છે તે જવાબદાર છે। આ પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા હતા। તેમને રાતના અંધારામાં મારવામાં આવ્યો હતો અને જે વ્યક્તિઓ તેમને મારી રહ્યા હતા તેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે અને સાથે સાથે તે વ્યક્તિ નવનીતભાઈનો આરોપ છે કે જે લોકો મારી રહ્યા હતા તે વિડીયો કોલમાં કોકને બતાડી પણ રહ્યા હતા। હવે આ આખા મામલે તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે માયાભાઈના દીકરા જે જયરાજ આહિર છે, કારણ કે તેમને માયાભાઈને બગદાણાના ટ્રસ્ટીને લઈને માફી માંગવાનું કીધું હતું અને એ માફીનો વિડીયો માયાભાઈ આહિર દ્વારા બનાવવામાં આવ્યો, જે બાદ જે જયરાજ આહિર છે તેમના દ્વારા તેમને ફોન કરવામાં આવ્યો હતો અને જોઈ લેવાની વાત કરવામાં આવી હતી અને ત્યારબાદ આ આખા મામલાની અંદર જયરાજ આહિર ઉપર સવાલ ઊભા થયા, કારણ કે જે ઘટનાક્રમ સામે આવ્યો તેને ફોન આવ્યાના થોડાક જ કલાકની અંદર આ ઘટનાક્રમ સામે આવ્યો હતો। જે પીડિત વ્યક્તિ છે, જે ફરિયાદી છે નવનીતભાઈ, તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું પોલીસને કે આખા મામલામાં જયરાજ આહિરના જે લોકો છે તેમના દ્વારા તેમને મારવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ દ્વારા અજાણ્યા લોકોની વિરુદ્ધમાં મામલો રજીસ્ટર કરવામાં આવ્યો હતો। પરંતુ આ આખા મામલાની અંદર પોલીસે જે ઇન્વેસ્ટિગેશન કરવું જોઈતું હતું તે ઇન્વેસ્ટિગેશન ન કર્યું, કારણ કે જે વ્યક્તિ જેનું નામ લઈને આરોપ લગાવી રહ્યા હતા, કારણ કે આ આખા મામલાની અંદર જે નવનીતભાઈ છે જેમના દ્વારા આરોપો લગાવવામાં આવ્યા હતા તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે વ્યક્તિનું નામ આપીને તેમને કહ્યું હતું, પણ અજાણ્યા લોકોની વિરુદ્ધમાં એફઆઈઆર કરવામાં આવી અને એફઆઈઆર થયા બાદ પણ જે રીતે ઇન્વેસ્ટિગેશન થવું જોઈતું હતું તે રીતનું ઇન્વેસ્ટિગેશન એટલે તપાસ ન થઈ। આની અંદર જે લોકો સામેલ હતા તે લોકોના નામ ખુલવા જોઈતા હતા, જે લોકોના નામની શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી ફરિયાદી દ્વારા, તેમના મોબાઈલ લોકેશન ચેક થવા જોઈતા હતા, તે લોકો ક્યાં હતા, તેની આજુબાજુના જે સીસીટીવી છે તે પણ ઇન્વેસ્ટિગેટ થવા જોઈતા હતા। આ કશું જ કરવામાં ન આવ્યું અને એટલા જ માટે જે પીઆઈ ડાંગર હતા, જે આ આખા મામલામાં ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા હતા, જે મહિલા પોલીસ અધિકારી, તેમની હવે ટ્રાન્સફર કરી દેવામાં આવી છે। તેમને બગદાણાથી ભાવનગરમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે અને એવું કહેવાઈ રહ્યું છે કે આ જે પીઆઈ ડાંગર છે તેમને પોતાની જે નિષ્પક્ષ ઇન્વેસ્ટિગેશન એટલે કે તપાસ કરવી જોઈતી હતી તે તપાસ ન કરી અને તેટલા જ માટે થઈ અને તેમને ટ્રાન્સફર કરી દેવામાં આવી છે। હવે જોવાનું રહેશે કે આ મામલે જે ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે અને જે આરોપ નવીનભાઈ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે તેમાં કેટલી સત્યતા છે અને તે સત્યતા કેટલી બહાર આવે છે। આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।